પ્રિય ધનુ, આ ડિસેમ્બર તમારા જીવનમાં સ્થિરતા નહીં પણ આંતરિક જાગૃતિ લાવશે. ભૂતકાળમાં જે પ્રશ્નો અનુત્તર રહ્યા હતા, જે નિર્ણયો વિશે તમે અચકાતા હતા, હવે તેમના જવાબો જાહેર કરશે. ડિસેમ્બરનો અંતિમ મહિનો તમને શીખવશે કે દરેક વિલંબ નિષ્ફળતા નથી, ઘણીવાર તે વિલંબ યોગ્ય સમયની તૈયારી છે. કામ પર કેટલાક જૂના પ્રયાસો હવે ગતિ પકડશે અને જેમણે તમારા સમર્પણને અવગણ્યું છે તેઓ તમારી ક્ષમતાને ઓળખશે. નાણાકીય રીતે આ અઠવાડિયું સંતુલન જાળવવાનો સંકેત આપે છે. આવકના નવા સ્ત્રોતો પર વિચાર કરવામાં આવશે, પરંતુ ખર્ચમાં સંયમ જરૂરી રહેશે. મિત્રો, જ્યારે સંબંધોની વાત આવે છે ત્યારે આ વાતચીતનો સમય છે. દબાયેલા વિચારો શાંતિથી અને વિચારપૂર્વક વ્યક્ત કરવાથી સંબંધોમાં તાજગી આવશે. જૂના મિત્ર અથવા પ્રિયજન સાથે અચાનક સંપર્ક તમારી લાગણીઓને શાંત કરશે. તમારા મનને હળવું રાખવું સ્વાસ્થ્ય માટે શ્રેષ્ઠ ઉપાય રહેશે. ધ્યાન, પ્રકૃતિ સાથે જોડાણ અને સકારાત્મક વિચારસરણી તમને અંદરથી મજબૂત બનાવશે. ધનુ, યાદ રાખો કે આ અઠવાડિયું તમને યાદ અપાવવા માટે આવ્યું છે કે તમે સંજોગોના ગુલામ નથી પરંતુ તેમના માર્ગદર્શક છો. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે 21 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર સુધીના તે ગ્રહોની ગતિવિધિઓ વિશે ચર્ચા કરીશું જે તમને ફક્ત મુશ્કેલીમાં જ નહીં પણ ઉડવાનું પણ શીખવશે. તો તમારે આ વિડીયોમાં અંત સુધી રહેવું જોઈએ કારણ કે આ વિડીયો તમારી ચંદ્ર રાશિ પર આધારિત છે. મિત્રો, તમે આ વિડીયો તમારી લગ્ન રાશિમાંથી પણ જોઈ શકો છો. પરંતુ મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા તમને વિનંતી છે કે અંત સુધી વિડીયોમાં રહો. ઉપરાંત કોમેન્ટ બોક્સમાં તમારા હૃદયથી જય શ્રી હરિ વિષ્ણુ ભગવાનનો જાપ કરો. તો ચાલો શરૂ કરીએ. ધનુ રાશિનું પહેલું રહસ્ય નંબર 1 છે. પ્રિય ધનુ રાશિ, હું તમને જણાવી દઉં કે જ્યોતિષમાં લગ્ન રાશિ સૌથી મહત્વપૂર્ણ છે કારણ કે તે તમારું શરીર, તમારું મન અને તમારી ઓળખ છે. 21 ડિસેમ્બર પછી ગ્રહોની સ્થિતિ કેવી છે તે જુઓ. ગ્રહોનો સેનાપતિ મંગળ 7 ડિસેમ્બરે તમારા લગ્નમાં પ્રવેશ કરી ચૂક્યો છે. મિત્રો, મંગળ અગ્નિ છે અને ધનુ રાશિ પણ અગ્નિ રાશિ છે. અગ્નિ મિલનનો અર્થ ઉર્જાનો વિસ્ફોટ થાય છે. કેતુ અહીં પહેલેથી જ હાજર છે. મંગળ અને કેતુનું જોડાણ અંગારક યોગ અથવા અતિશય તીવ્રતા બનાવે છે. મિત્રો, 16 ડિસેમ્બરે ગ્રહોનો રાજા સૂર્ય તમારા 12મા ઘર છોડીને તમારા લગ્નમાં પ્રવેશ કર્યો છે. મિત્રો, સૂર્ય આત્મા છે, તે સત્તા છે. મિત્રો, જ્યારે રાજા અને સેનાપતિ લગ્નમાં સાથે બેસે છે ત્યારે વ્યક્તિ અપાર હિંમતથી ભરાઈ જાય છે. પછી 20 ડિસેમ્બરે રાક્ષસ ગુરુ શુક્ર પણ તમારા લગ્નમાં પ્રવેશ કરશે. મિત્રો, શુક્ર ધન અને સમૃદ્ધિનો કારક છે અને અંતે બુધ પણ 29 ડિસેમ્બરે અહીં આવશે. આનો અર્થ એ છે કે મહિનાના અંત સુધીમાં 5 મુખ્ય ગ્રહો તમારા માથા પર મંડરાતા હશે. પરંતુ વાર્તા ત્યાં સમાપ્ત થતી નથી. આ 5 ગ્રહોથી સીધા 180 ડિગ્રી તમારા 7મા ભાવમાં, સંબંધોના ભાવમાં, તમારી રાશિનો સ્વામી ગુરુ વક્રી બેઠો છે. મિત્રો, વક્રી ગુરુ એટલે ભૂતકાળની ઘટનાઓનું પુનરાગમન અને સંબંધો પર પુનર્વિચાર. શનિ હજુ પણ તમારા 4થા ભાવમાં છે અને તમે શનિની ધૈયાના પ્રભાવ હેઠળ છો. શનિનું 3જું દ્રષ્ટિકોણ તમારા 6થા ભાવ પર છે અને 10મું દ્રષ્ટિકોણ તમારા લગ્ન પર છે. આનો અર્થ શું છે? તેનો અર્થ એ છે કે તમે જ્વાળામુખી પર બેઠા છો. તમારી પાસે વિશ્વને જીતવાની શક્તિ, કારકિર્દી અને પૈસા છે. પરંતુ જો આ જ્વાળામુખી ફાટી નીકળે છે તો તે તમારા અંગત સંબંધો અને તમારી માનસિક શાંતિને બાળી શકે છે. મિત્રો, આ 10 દિવસ સંતુલનની અંતિમ કસોટી છે. નંબર 2, ધનુ રાશિનું બીજું રહસ્ય. હવે ચાલો તમારા વ્યક્તિત્વ અને માનસિક સ્થિતિની વિગતવાર ચર્ચા કરીએ.
10 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર દરમિયાન તમે તમારી અંદર એક વિચિત્ર પરિવર્તનનો અનુભવ કરશો કારણ કે સૂર્ય અને મંગળ તમારા લગ્નમાં છે. તમારો આત્મવિશ્વાસ વધશે. જો તમે છેલ્લા કેટલાક મહિનાઓમાં ગૂંગળામણ અનુભવતા હોવ, લોકો તમને અવગણી રહ્યા હોય અથવા તમે નિર્ણયો લેવામાં સંઘર્ષ કરી રહ્યા હોવ, તો તે સમયગાળો પૂરો થઈ ગયો છે. તમે રાજા જેવો અનુભવ કરશો. તમારા વર્તન અને શબ્દોમાં દૈવી હાજરી હશે. 20 ડિસેમ્બરે જ્યારે શુક્ર આવશે ત્યારે તમારો ચહેરો એક અલગ જ તેજથી ચમકશે. લોકો ચુંબકની જેમ તમારી તરફ ખેંચાશે. તમે સભાનું જીવન બનશો. તમારી દૃશ્યતા ખૂબ ઊંચી હશે. પરંતુ મિત્રો, સિક્કાની બીજી બાજુ ખૂબ જ ખતરનાક છે. મંગળ અને સૂર્ય ગરમ ગ્રહો છે. કેતુ અલગતાનું પ્રતિનિધિત્વ કરે છે. તમારો ગુસ્સો અને ચીડિયાપણું નોંધપાત્ર રીતે વધશે. તમે નાની નાની બાબતો સહન નહીં કરો. તમારા મનમાં એકમાત્ર વસ્તુ મારો રસ્તો અથવા હાઈવે હશે. આ અહંકાર, શનિના ધૈયા સાથે જોડાયેલો, તમને માનસિક તણાવનું કારણ બની શકે છે. તમને એવું લાગશે કે લોકો તમારી વિરુદ્ધ કાવતરું કરી રહ્યા છે. વાસ્તવમાં, તે તમારી પોતાની ઉર્જા છે જે કોઈ રસ્તો શોધી રહી છે. મારી સલાહ છે કે આ સમયે ગુસ્સામાં કોઈ નિર્ણય લેવાનું ટાળો. જો તમે ગુસ્સે થાઓ છો, તો તરત જ પ્રતિક્રિયા ન આપો. યાદ રાખો, તમે સિંહ છો, અને સિંહ કારણ વગર ગર્જના કરતા નથી. નંબર 3 એ ધનુ રાશિનું ત્રીજું રહસ્ય છે. મિત્રો, ચાલો તે ભાગ તરફ આગળ વધીએ જ્યાં સૌથી મોટા સારા સમાચાર તમારી રાહ જોઈ રહ્યા છે: કારકિર્દી અને પૈસા. ટૂંકમાં, આ સમય પૈસાના ચુંબક બનવાનો છે. કારકિર્દીની વાત કરીએ તો 16 ડિસેમ્બરે સૂર્યનું લગ્નમાં આગમન તમારા માટે દિગ્બલી યોગ બનાવે છે. સૂર્ય 9મા ભાવનો સ્વામી છે, જેનો અર્થ થાય છે ભાગ્ય. જ્યારે ભાગ્યનો સ્વામી લગ્નમાં પ્રવેશ કરે છે, ત્યારે ભાગ્ય પોતે જ આવે છે. જો તમારી પ્રમોશન અટકી ગઈ હોય, ખાસ કરીને ગુરુના વક્રી થવાને કારણે, તો 16 ડિસેમ્બર પછી તમારી ફાઇલ આગળ વધશે. સરકારી નોકરી કરનારાઓ અથવા સરકાર સંબંધિત ટેન્ડર અથવા કરાર શોધી રહેલા લોકો માટે 21 ડિસેમ્બરથી 31 ડિસેમ્બરનો સમયગાળો સુવર્ણ સમયગાળો છે. નોકરીમાં રહેલા લોકો ભારે કાર્યભારનો અનુભવ કરશે કારણ કે બુધ 12મા ભાવથી લગ્નમાં જશે. જો કે, તમને તમારી મહેનતનું ફળ તરત જ દેખાશે. તમારા નેતૃત્વની પ્રશંસા કરવામાં આવશે. વ્યવસાયની વાત કરીએ તો, તમારા 7મા અને 7મા ભાવનો સ્વામી બુધ મહિનાના અંતમાં લગ્નમાં પ્રવેશ કરે છે અને શુક્ર 20મી તારીખે લગ્નમાં પ્રવેશ કરે છે. મિત્રો, 20મી ડિસેમ્બર પછી લક્ષ્મી યોગ બની રહ્યો છે. તમારા વ્યવસાયમાં વિપુલતા પ્રવર્તશે. ગ્રાહકો તમારી પાસે જાતે જ આવશે. જો તમે તમારા વ્યવસાયનો વિસ્તાર કરવા માંગો છો અથવા નવી શાખા ખોલવા માંગો છો, તો 15મી ડિસેમ્બર પછીનો સમયગાળો શુભ છે. નાણાકીય દ્રષ્ટિએ આ પખવાડિયું ઉત્તમ છે. 20મી ડિસેમ્બર પછી શુક્ર લગ્નમાં પ્રવેશ કરે છે, તેથી રોકડનો પ્રવાહ વધશે, જે અટકેલા ભંડોળને પુનઃપ્રાપ્ત કરવામાં મદદ કરી શકે છે. જો તમે રોકાણ કરવા માંગતા હો, તો 21મી ડિસેમ્બરથી 20મી ડિસેમ્બર સુધીનો સમયગાળો શેરબજાર અથવા મિલકતમાં રોકાણ કરવા માટે સારો છે. જો કે, 17મી ડિસેમ્બરથી 19મી ડિસેમ્બર સુધી સાવધાની રાખો. આ 2 દિવસ દરમિયાન પૈસા અટકી શકે છે. ખર્ચ અંગે ચેતવણી પણ જરૂરી છે, કારણ કે ઘણા ગ્રહો 12મા ભાવમાંથી અને લગ્નમાં પ્રવેશ કરી રહ્યા છે. તેથી 15મી અને 20મી તારીખ વચ્ચે આવેગજન્ય ખરીદી થઈ શકે છે. તમે કદાચ કામમાં ડૂબી જશો અને મોંઘી વસ્તુઓ ખરીદી શકશો જેની તમને જરૂર નથી, અથવા ઘરના નવીનીકરણ પર તમારી ક્ષમતા કરતાં વધુ ખર્ચ કરવો પડી શકે છે. તમારા ખિસ્સાનું ધ્યાન રાખો. નંબર 4 એ વૃષભ રાશિનું ચોથું રહસ્ય છે. મિત્રો,
હવે હું ખાસ કરીને આપણા સમાજની કરોડરજ્જુ વિશે વાત કરવા માંગુ છું, આપણી સ્ત્રીઓ અને ગૃહિણીઓ. જન્માક્ષરો તમારી સાથે વારંવાર વિગતવાર ચર્ચા કરતા નથી. જો કે ધનુ રાશિની સ્ત્રીઓ માટે આ 10 દિવસ ખૂબ જ રોમાંચક અને પરિવર્તનશીલ રહેશે. જેમ મેં કહ્યું, સૂર્ય અને મંગળ તમારા લગ્નમાં સ્થિત છે. આ તમારા રોજિંદા દિનચર્યા પર સીધી અસર કરશે. જો તમે થોડા સમયથી થાક, આળસ અથવા ઓછી ઉર્જા અનુભવી રહ્યા છો, તો 21 ડિસેમ્બર પછી તે બધું અદૃશ્ય થઈ જશે. તમે એક સુપરવુમન જેવો અનુભવ કરશો. ઘરની સફાઈ હોય, બાકી રહેલું કામ હોય કે બહારની જવાબદારીઓ હોય, તમે થોડી જ વારમાં બધું સંભાળી લેશો. તમારા પરિવારને પણ તમારી ગતિથી આશ્ચર્ય થશે. મિત્રો, 20 ડિસેમ્બરે જ્યારે શુક્ર તમારા લગ્નમાં પ્રવેશ કરશે, ત્યારે તમારું ધ્યાન તમારી તરફ જશે. આ સ્વપ્રેમનો સમય છે. તમને પાર્લરમાં જવાનું, નવા કપડાં ખરીદવાનું અથવા તમારા માવજત પર ખર્ચ કરવાનો આનંદ મળશે. શુક્ર તમને સર્જનાત્મક પણ બનાવશે. તમે તમારા ઘરની સજાવટ બદલવાનું, નવું ફર્નિચર લેવાનું અથવા તમારા રસોડાને નવીનીકરણ કરવાનું નક્કી કરી શકો છો. સારા સમાચાર એ છે કે તમને આમ કરવા માટે ભંડોળની કમી નહીં પડે. અમારા ડેટા મુજબ, તમારા બાળકો આ સમય દરમિયાન થોડા ખર્ચાખોર હોઈ શકે છે. તેઓ તમને કોઈ યાત્રા અથવા નવું ગેજેટ માંગી શકે છે, જેના માટે તમારે તૈયાર રહેવાની જરૂર છે. સૂર્ય લગ્નમાં હોવાથી પરિવારમાં તમારો પ્રભાવ વધશે. તમારી સલાહને ગંભીરતાથી લેવામાં આવશે. આખું કુટુંબ તમારા નિર્ણયોનું પાલન કરશે. અહીં પણ રેડ એલર્ટ છે. મંગળની ઉર્જા તમને થોડા પ્રભાવશાળી બનાવી શકે છે. કામના દબાણ હેઠળ, તમે તમારા બાળકો અથવા વડીલોથી ચીડાઈ શકો છો. મારી વાત સાંભળો. આ જીદ ઘરમાં તણાવ પેદા કરી શકે છે. આ ઉચ્ચ ઉર્જાને ઘરની સજાવટ અથવા કંઈક સર્જનાત્મકતામાં ફેરવો. યાદ રાખો, દલીલો નહીં. તમારા ઘરની શાંતિ તમારા સ્મિત પર નિર્ભર છે. હવે, હું ઈચ્છું છું કે તમે બધા ખૂબ ધ્યાનથી સાંભળો. આ વિડિયોનો સૌથી મહત્વપૂર્ણ ભાગ છે. તમે પૈસા કમાઈ શકો છો, પરંતુ શું તમે તમારા સંબંધોને બચાવી શકશો? ધનુ, તમારું 7મું ઘર, લગ્નનું ઘર, ભારે ગ્રહોના આક્રમણ હેઠળ છે. લગ્નમાં સ્થિત મંગળ, સૂર્ય અને કેતુ સીધા તમારા 7મા ઘર પર નજર રાખી રહ્યા છે. અને ત્યાં કોણ બેઠું છે? વક્રી ગુરુ. આ અગ્નિ અને હવાનો ખેલ છે. તમારા અને તમારા જીવનસાથી વચ્ચે અહંકારનો સંઘર્ષ ચરમસીમાએ પહોંચશે. ભીનો ટુવાલ પથારી પર છોડી દેવા અથવા ખોરાકમાં મીઠું ઓછું રાખવા જેવી નાની નાની બાબતો મોટી ઘટનામાં પરિણમી શકે છે. તમે તમારા જીવનસાથી પર પ્રભુત્વ મેળવવાનો પ્રયાસ કરશો, અને વક્રી ગુરુના પ્રભાવ હેઠળ તમારો જીવનસાથી જૂના મુદ્દાઓ ઉઠાવશે. અમારા ડેટા અનુસાર, આ સમયગાળા દરમિયાન ભયંકર ઝઘડા થવાની સંભાવના છે. જો તમારી કુંડળીમાં પરિસ્થિતિ ખરાબ હશે, તો મામલો છૂટાછેડા અથવા કાનૂની અલગ થવા સુધી પહોંચી શકે છે. ત્રીજા પક્ષ, જેમ કે સાસરિયા અથવા મિત્રો, સંઘર્ષમાં ભૂમિકા ભજવશે. પ્રેમીઓ માટે પણ પરિસ્થિતિ તંગ છે. તમે ખૂબ જ નિર્ણયાત્મક બનશો અને તમારા બોયફ્રેન્ડ અથવા ગર્લફ્રેન્ડ પર તમારી ઈચ્છા લાદશો. મિત્રો, 29 ડિસેમ્બર પછી, જ્યારે બુધ પણ ઝઘડામાં જોડાશે, ત્યારે ગેરસમજ વધુ વધી શકે છે. મહિનાના અંતે બ્રેકઅપનું જોખમ સૌથી વધુ છે. ઉકેલ શું છે? ફક્ત એક જ શબ્દ, બદલો. આ 10 દિવસો દરમિયાન, જો તમને લાગે કે દલીલ વધી રહી છે, તો દૂર જાઓ. તમારા જીવનસાથીને જગ્યા આપો. આ સમય સંબંધને ઉકેલવાનો નથી, પણ તેને બચાવવાનો છે. શાંત રહો. આ તોફાન પસાર થઈ જશે. સ્વાસ્થ્યની બાબતમાં પણ બેદરકારી મોંઘી પડી શકે છે.
જ્યારે ઘણા બધા પાપી અને ક્રૂર ગ્રહો લગ્નમાં હોય છે ત્યારે શરીરનું તાપમાન વધે છે. તમને પિત્તની વિકૃતિઓ, એસિડિટી, હાર્ટબર્ન અને લીવરની સમસ્યાઓનો અનુભવ થઈ શકે છે. આ સમય દરમિયાન તળેલા ખોરાક ઝેર જેવા હોય છે. મંગળ અને કેતુ એવા પરિબળો છે જે અકસ્માતોનું કારણ બની શકે છે. 10 થી 31 ડિસેમ્બર દરમિયાન વાહન ચલાવતી વખતે તમારા મોબાઈલ ફોનનો ઉપયોગ કરવાનું ટાળો. લોખંડ અથવા અગ્નિથી ઈજા થવાનું જોખમ રહેલું છે. લગ્નમાં સૂર્યનું સ્થાન માઇગ્રેન અથવા આંખમાં બળતરાનું કારણ બની શકે છે. તેથી પુષ્કળ પાણી પીવો અને ઠંડુ ખોરાક ખાઓ. નંબર 5 ધનુ રાશિનું પાંચમું રહસ્ય. મિત્રો, 21 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર સુધી સમસ્યાઓ મોટી હોય છે, પરંતુ ઉકેલો તેનાથી પણ મોટા હોય છે. આપણા વૈદિક જ્યોતિષમાં દરેક સમસ્યાનો ચોક્કસ ઉકેલ છે. આ અગ્નિને શાંત કરવા અને કાયમી સફળતા સુનિશ્ચિત કરવા માટે તમારે 21 ડિસેમ્બરથી આ ઉપાયો શરૂ કરવા જોઈએ. પહેલો અને સૌથી જરૂરી ઉપાય શિવ અભિષેક છે, કારણ કે મંગળ અને સૂર્યની તીવ્ર ઉર્જા તમારા લગ્નમાં છે. ફક્ત દેવતાઓના દેવ મહાદેવ જ આને નિયંત્રિત કરી શકે છે. દરરોજ સવારે અથવા ઓછામાં ઓછા દર સોમવારે શિવલિંગ પર પાણી અર્પણ કરો. પાણીમાં થોડું કાચું દૂધ અને ખાંડ ઉમેરો. દૂધ ચંદ્રનું પ્રતિનિધિત્વ કરે છે અને ખાંડ શુક્રનું પ્રતિનિધિત્વ કરે છે. આ તમારા ક્રોધને ઠંડુ કરશે અને તમારી વાણીમાં મીઠાશ લાવશે. સૂર્ય માટે બીજો ઉપાય. 21 ડિસેમ્બર પછી તાંબાના વાસણમાં પાણી, રોલી અને લાલ ફૂલ રેડો અને દરરોજ સવારે સૂર્ય ભગવાનને અર્પણ કરો. ઓમ ઘ્રીણી સૂર્યાય નમઃ મંત્રનો જાપ કરો. આ તમારા અહંકારને આત્મસન્માનમાં પરિવર્તિત કરશે અને સરકારી લાભ લાવશે. શુક્ર ધન માટે ત્રીજો ઉપાય. 20 ડિસેમ્બર પછી શુક્રવારે ગરીબ બાળકોને ખીર કે રસગુલ્લા જેવી કોઈપણ સફેદ મીઠાઈનું દાન કરો. આ લક્ષ્મી યોગને સક્રિય કરશે. અંતે, રાત્રે સૂતા પહેલા માનસિક રીતે 10 મિનિટ માટે ઓમ નમઃ શિવાયનો જાપ કરો. આ તમારા માનસિક તણાવને ધોઈ નાખશે. તો મિત્રો, ધનુ રાશિ માટે 2025નો આ છેલ્લો પખવાડિયું અગ્નિ કસોટી છે, જેમાં તમે શુદ્ધ સોનું બની જશો. આ સમય કારકિર્દી અને પૈસા માટે 10માંથી 10 ગુણ છે. પરંતુ સંબંધો અને સ્વાસ્થ્યની વાત આવે ત્યારે તમારે ખૂબ કાળજી રાખવાની જરૂર છે. તમારા અહંકારને છોડી દો અને નમ્રતાને અપનાવો. યાદ રાખો, ગ્રહો તેમનું કાર્ય કરશે, પરંતુ કર્મ તમારા હાથમાં છે. તો, પ્રિય ધનુ, જો તમને આ વિગતવાર માહિતી ગમતી હોય, તો વિડિયોને લાઇક કરવાનું અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. મારા આગામી જ્યોતિષ વિડિયોઝ વિશે માહિતગાર રહેવા માટે બેલ આઇકોન પણ દબાવો. ઉપરાંત, શક્ય તેટલા વધુ લોકો સાથે શેર કરો. આગામી વિડિયોમાં મળીશું. આભાર મિત્રો.